ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 25 એપ્રિલ અને શુક્રવાર જીરાની બજારની વાત કરીએ તો મિત્રો મંદી એવી. જ્યારે બજાર ચાલુ સિઝન આપણે થઈ ત્યારે 5,000 હતી અને માલની આવકો થઈ ત્યારે 4,000 રૂપિયા વહી ગઈ અને ખેડૂતો પાસેથી માલ ખેંચાઈ ગયો. પછી બજાર પાછી તેજી થઈ અને છટાકી તેજી ચારે બાજુ બમરાણો ચાલુ થઈ ગઈ. ત્યાર પછી બજાર અત્યારે તૂટી. હવે મિત્રો છટાકી તેજી 5,000થી 4,000 ગઈ. 4,000 બજાર ગઈ ત્યારે કોઈ એવું ન કીધું છટાકી મંદી થઈ. ફરી બજાર 5,000 ગઈ એટલે છટાકી મંદી ફરી પાછો તોડવામાં આવી અને ચારેય બાજુ સમાચારો દબાઈ ગયા. અત્યારે કોઈ પોઝિટિવ સમાચારો નહીં. આપણને એવું લાગે કે ના આ બધી વાતો સાચી છે, ખરેખર સાચી નથી. બીજું મિત્રો છટાકી તેજી ક્યાં કોને કહેવાય? અત્યારે ચારે બાજુ બમરાણોમાં તમને પણ લાગશે કે ના ખરેખર છટાકી તેજી જ હતી. છટાકી તેજી જીરું જે 13,000 ગયું તેને છટાકી તેજી કહેવાય. કોઈ ખેડૂતોએ લાભ લીધો, બજાર લાભ લઈ. કપાસની 3,000 બજાર ગઈ અને છટાકી તેજી કહેવાય. કોઈ ખેડૂતોએ લાભ લીધો નહીં. લસણની બજાર 8,000-9,000 ગઈ એને છટાકી તેજી કહેવાય. હવે 5,000થી 4,000 જાય અને પાછી 5,000 આવે તો એને છટાકી તેજી કહી ન શકાય. પણ ચારે બાજુ બુમરાણો, તમે એકલા હું તમે શું કરવી? બધાને એવું લાગે કે નાના આ સાચા છે ને આપણે ખોટા છીએ. છતાં નેગેટિવ સમાચારો હોય અને આપણે સમજી લઈએ એપ્રિલ મહિના સુધી. એપ્રિલ પૂરો થવા દો. હવે નેગેટિવ સમાચારનો મારો હોય અને આપણે આપવા તો ખરા. જીરુની બજારમાં મંદીનો માહોલ યથાવત છે અને આગામી દિવસોમાં જો વેપાર નહીં આવે તો ભાવ હજી ઘટી શકે છે. જીરુની આવકો રોજની 50,000 બોરી આસપાસ જોવા મળી રહી છે. આગળ ઉપર જીરુની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. જીરુની બજારમાં વર્તમાન ચાલ વિશે વેપારીઓ કહે છે કે બજારમાં ટ્રેન્ડ હાલના તબક્કે નરમ છે અને જીરુના નિકાસ ભાવ આગામી દિવસોમાં ઘટીને 4500 સપાટા સુધી આવી જાય તેવી ધારણા છે. ચાઇને અત્યારે ગમે તે ભાવથી પણ લેવાલ નથી અને તેનો નવો પાક માથે છે. ત્યારે ચાઇના જીરુનો પાક મોટો હોવાનો પ્રસાર કરી રહ્યો છે. ચાઇના સાથે વેપાર કરતા નિકાસકારો કે ચાઇનામાં ઘણા ભારતીયોની જ ઓફિસ છે. એ દરેક ચાઇનીઝ વેપારીઓ જીરુનો પાક મોટો હોવાની વાત કરી નવા વેપાર કરતા નથી. ચાઇનાના પાકનો અંદાજ જ્યારે આવક આવે ત્યારે જ ખબર પડે. ત્યાં સુધી તેની કોઈ વાતો પર ભરોસો કરી શકાતો નથી તેમ વેપારીઓ કહેશે. બેન્ચમાર્ક જીરુ વાયદો 300 ઘટી 22,960ની સપાટી પર બંધ્યો હતો. કાલે ઊંઝામાં 13,000 બોરીની જ આવક હતી મિત્રો અને 5200ની એન્ટ્રી હતી. આખા ગુજરાતમાં 31થી 32,000 બોરીની જ આવક હતી. હવે સિંગાપુર 0.5% 4675 ₹25નો ઘટાડો હતો. સિંગાપુર 1% 4625 રૂપિયાનો ઘટાડો હતો. સિંગાપુર 2%માં પણ 25નો. મશીન યુરોપને શોર્ટકટ્સ યુરોપમાં 25-25નો ઘટાડો હતો. ઊંઝા પ્રીમિયમમાં 4300થી 4500 100નો ઘટાડો હતો. ઊંઝા સુપરમાં 4300થી 4350 100નો ઘટાડો. ઊંઝા બેસ્ટમાં 4250થી 4330 100નો ઘટાડો. ઊંઝા મીડિયમ 4150થી 4250નો ઘટાડો. ઊંઝા એવરેજ 4,000થી 4150. રાજકોટ એવરેજ 4200 4,000થી 4250નો ઘટાડો. રાજકોટ મીડિયમ 4200થી 4300 ઘટાડો નહીં. રાજકોટ ચારુ 4400થી 4450 50નો વધારો. રાજકોટ યુરોપિયન 4400થી 4450 કાંઈ ફેરફાર નહીં. રાજકોટ કરિયાણા 4450થી 4500 કોઈ ફેરફાર નહીં. ચેનલને સબસ્ક્રાઈબ. પાછળથી આપણે જોઈ લઈએ આપણા યાર્ડના ભાવ અને આવકો.